રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટું ડિમોલિશન કર્યા બાદ જે છે તે હવે રાજકોટની અંદર જે છે તે રેલવે તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યું છે। રાજકોટના રેલવે તંત્ર દ્વારા જે છે તે હવે મોડમાં કરોડોની જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને લક્ષ્મીનગર નાલા પાસે રેલવેની 10,000 વાર જમીન પરથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 300થી વધુ કાચા અને પાકા ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। દબાણ હટાવવા ગયેલા તંત્ર સામે ઘર્ષણ ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસની સાથે સાથે જે છે તે આરપીએફના જવાનો પણ આ દબાણ હટાવવામાં તૈનાત કરવામાં આવ્યા હતા। 1,000થી વધુ લોકોના ગેરકાયદેસર વસવાટની સામે હવે તંત્ર દ્વારા ફેરવી દેવામાં આવ્યું છે, તો અનેક પરિવારોએ જાતે જ દબાણ દૂર કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। ક્વાર્ટર આપવા સરકાર સમક્ષ લોકો માંગણી કરી રહ્યા છે। વર્ષોથી જે જગ્યા પર રહેણાંક વિસ્તાર હતું ત્યાં જે છે તે હવે રેલવે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરી અને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। હીરાબેન વિનોદભાઈ વાઘેલા અમે દેવી પૂજક અમે આ 50 વર્ષ પહેલા ही पड़ा सी हमारा जन्म ज आइकन थैलो है भूमिकाમાં તો 1.5 રૂપિયામાં અમે વેગીન ઉતારતા મારા મા બાપ પછી મને દીકરીયાને આવી દીધું અમે રૂપિયામાં 1.5 રૂપિયામાં અમે વેગીન ઉતારીને કામ કરેલા હે અને અમે અમારા બચ્ચાઓને આઈકન રાખીલા તો અત્યારે हमारा घर में केला 5-5 जना मोटा है बधाना आधार कार्ड चोटनी कार्ड पान कार्ड लेसन कार्ड बदली से बधाईनु आय से हमारा चाहे बीजे आधार नसी हमारे मकान नसी दीला पलोट ने हमारे भाड़े अतारे नसी देता મને તારે ભાડે નહીં દેતા મેં ભાડે ગોતા 3 દિવસથી જાય અહીં હતા મને કૂતરાની ગતે ઉછડાવે અમને કોઈ ભાડે દેતા નથી પણ અમને ભાડે દેતા નથી તો અમે સાહેબને કીધું કે અમને 1 મહિનાની 15 દિનની મુદત દો સાહેબ તો અમે અમારો સામાન અમારા બાર બચ્ચા છે ખાંચીવીએ તો અમને મુદત દેતા નહીં અમને 15 દિનની શું 5 દિનની મુદત ના દીધી કેટલા પરિવારો વસે આ અમારા હાવ નહીં તો 700-800 વસ્તી હેરી આ 800 સાપડા હેરા 800 વસ્તી ઉપરની હે અમારે પાણી કોઈ દી દેવા આવ્યા નથી અમે પાણી ખુદ ડંક્યું ખેંચી ભરીએ અમે ચાહે પાણી ભરવા જાય તો અમને બહાર પાણી ભરવા જાય તો અમને લોકો ઉછળાવે હે કે તમને પાણીનું ટીપું ના દેવાય તો તમે ઝુંપડપટ્ટી ખાડે કરો। સોમાભાઈ મનજીભાઈ વારૈયા આયા કેટલા પરિવારો વસતા આયે અમે 2500 કાર પડો તો તે આ સરકારે આ વસાવેલા છે સરકારે આ વસાવેલા છે તે 1-1 રૂપિયા મેં અહીંયા વેગન ઉતારતા કોલસાના તે આ સરકારે એમ બોલેલા છે કે ભાઈ તમને અહીંયા રહ્યો તમને હો વરા સુધી કોઈ તમને ઉઠાડશે ને અમારો ધંધો કરો અને આ તમે વેગન ઉતારો અમારા કામ કરો ને તમને અહીં રહેવા દઈએ। આજ 80 વરા થયા 25 કાર ને 80 વરા થયા 80 વરાથી અહીંયા બાપડા રહેતા હતા પછી અમે વચમાં આવ્યા પછી અમે આયા રાજકારણીયા બધા આયા હતા મનોહરસિંહ દાદા આયા હતા અને બાજુ આ ભાજપના આયા હતા કોંગ્રેસના આયા હતા એમને આ પહેલું પાડવાનું રમેશલ કરું હતું તેથી પછી અમે બંધ પડાયું કે ભાઈ અમને ક્યાં 25 વાર જગ્યા આપો અને અમને એમને રોકાયેલા છે તો અમને 25 વાર જગ્યા આપો તો અમે બધા જ વયા જશું અમારે આ રહેવું નથી અને અહીંયા 5,000 વસ્તી છે 5,000 વસ્તી રહેતી હતી 500 ઝૂંપડા છે અહીંયા અમે થોડા ઘણા દેદવાના અહીંયા ધંધો કરતા હતા આ સુધી સરકારનો ધંધાનો વેગન ઉતારતા હતા હવે અત્યારે અમને આ જગ્યા આપવા વગર ના અને અમારી સમાજને કેવી રીતે ક્યાં નાખવી એના પ્રમુખ છું અમારા 282 ગામના હું પ્રમુખ છું તો આ બધાને સરકારને માન્ય અત્યારે આપણે કોઈ ના નથી કે તમારી જગ્યા તમે લઈ લ્યો પણ એને 25 વાર જગ્યા સરકાર બોલેલા છે કે આ ધંધો કરો અને તમને હું 25 વાર જગ્યા આપીશ આ જગ્યા તમે ના આપો તો તમારાથી જગ્યા પડતી નથી 80 વર્ષથી કોઈ આ ધંધો કરવા આવતું નતું અને 2 રૂપિયા મેં અમે આ વેગન ઉતારતા હતા 2 રૂપિયા મેં કેદોના સરકારે રાખેલા છે સરકાર કે જેથી આ ખાલી કરશું તેથી તમને 25 વાર જગ્યા મેં આપશું તો આ સુધી રોકી
અને ના પછી વાળી જગ્યા આપી, ના કોઈ રહેવા દીધા, ના કાઢવા દીધા. આવા છોકરા તરીકે કોણ આપે ભાડે? કોઈ અમને ભાડે આપે કોઈ? આ રાજકોટ મેં ગમે તા હાલો 5 લાખ રૂપિયા આપું, અમને 5 જણાને ભાડે રાખે તો 5 લાખ રૂપિયા હું આપું? હું પ્રમુખ છું બધાને. અમે તમે કયો હવે માંગણી શું છે? માંગણી ઈ પછી વાળી જગ્યા આપે ને કે અમને ક્વાર્ટર આપી દો. ઓકે ડન. આ તમે એમને બોલેલા છે, સરકાર બોલેલા છે, અમે નથી બોલા. તે મનુષ્ય દાદા ને એ બોલેલા છે, સાહેબ પોલીસ ગયેલા છે. સાહેબ બોલેલા રોકી ગયા છે કે ભાઈ તમને 25 વાર જગ્યા નહીં આપે ત્યાં સુધી ખાલી નહીં કરે.